મિત્રો 80% લોકોને આવી તકલીફ છે અને તમારા ઘરે પણ લગભગ 5માંથી 3 લોકોને આવી તકલીફ હશે અને જો તમને આ તકલીફ નહીં હોય ને તો આવનારા વર્ષોમાં આ તકલીફ થવાની છે। માટે આ વિડીયોને અંત સુધી જોજો અને થાય તો આ વિડીયોને સેવ કરી અને ફોલો કરી લેજો અને સાથે મિત્રો જો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી દેજો। મિત્રો આજે આપણે વાત કરવાની છે વાળ ખરવાની, જ્યાં મિત્રો અત્યારે 80% લોકો એવા છે જેને સખત વાળ ખરે છે, તાલ પડી ગઈ છે અને વાળ એકદમ બારીક એટલે કે આછા છે। તો આ એક પ્રયોગ એવો છે જે મિત્રો ફક્ત તમારા માથામાં 2 થી 3 વખત લગાડશો ને તો તમારા વાળ ખરતા બંધ થશે। જ્યાં ઉંદરી પડી હોય ત્યાં નવા વાળ ઉગવાના શરૂ થઈ જશે અને જેમના વાળ હાવ ઝીણા છે, આગળથી તાલ પડી છે, એમને પણ 100% સમાધાન મળશે। અને આ પ્રયોગ મિત્રો એવો છે જે આપણા ધન્વંતરી ગ્રંથમાંથી મેં લીધો છે અને એમનો 100% રિઝલ્ટ છે। આવો જાણીએ તે પહેલાં પેજને ફોલો કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો હવે તમારે કરવાનું શું છે, તમારે ફક્ત ગુંજા એટલે કે સણોઠી લાવવાની છે। હવે મિત્રો સણોઠી આમ તો 3 પ્રકારની હોય છે, એક વ્હાઇટ, રેડ અને બ્લેક। હવે તમારે નોર્મલ જે સણોઠી હોય છે રેડ અને બ્લેક તે લાવવાની છે 100 ગ્રામ જેટલી। હવે મિત્રો તેને ક્ષીરપાક વિધિથી તૈયાર કરવાની છે, જેમાં તમારે 200 ગ્રામ જેટલું દૂધ, ચોખ્ખું દૂધ લેવાનું છે। તેમાં 24 કલાક સુધી સણોઠીને પલાળી અને રાખવાની છે। હવે 24 કલાક પલાળીને રાખી દો, કોઈ પણ વાસણમાં તમે રાખી શકો, લોખંડનું, સ્ટીલનું હોય કે કોઈ પણ વાસણ હોય તો તેમાં પલાળી અને રાખી મૂકવાની છે। 24 કલાક રાખ્યા બાદ સણોઠીને બહાર કાઢી અને એક આછા કોટનના કપડામાં તેને રાખી અને સુકાવવાની છે। લગભગ 1 થી 1.5 કલાક સુધી સૂકવી દેવા દો। હવે સુકાઈ જાય ત્યારબાદ તેને ખાંડણી અને દસ્તાથી કચરવાની છે। હવે ખાંડણી અને દસ્તાથી જો તમારાથી ન કચરાય, કારણ કે સણોઠીનો એક માઇનસ પોઈન્ટ એ છે મિત્રો કે તે ખૂબ કડક હોય છે। હવે જો આ રીતે તે ન કચરી શકાય તો તમે મિક્સરનો યુઝ કરી અને તેનો પાવડર બનાવી શકો। મિત્રો આનો પાવડર તૈયાર થઈ જાય એટલે તમારે એલોવેરા હોય છે તેનું પત્તું લાવી તેનો વચ્ચેથી બલ્ક કાઢવાનો છે। તેનો જે પલ્ક હોય છે તે પલ્ક અને જે પાવડર બંને સમાન માત્રામાં લઈ તેને મિક્સ કરવાનો છે। લગભગ 5 મિનિટ મિક્સ કરવાનો છે। 5 મિનિટ બાદ તેને તમારી સ્કેલ ઉપર જ્યાં તમારા વાળ ખરી ગયેલા છે અથવા આછા છે, જ્યાં ખરે છે, જ્યાં તાલ પડી હોય કે તમારા વાળ એકદમ બારીક થવા માંડ્યા છે, તો આખા માથામાં પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જો આ પેસ્ટ છે તમારી આંખોમાં, તમારા મોઢામાં કે બીજે કોઈ જગ્યાએ અડવા ન દેતા, ખાસ કરીને તમારી આંખોમાં અડવા ના દેતા। આ થોડું ઝેરી હોઈ શકે છે કારણ કે મિત્રો આ કેમિકલ યુક્ત હોય છે જે તમારા સ્કેલ ઉપર નવા વાળ ઉગાડવામાં મદદ કરશે। મિત્રો આને તમે દિવસમાં 1 વાર અને અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો। આ 2-3 અઠવાડિયા કરશો એટલે તમારા વાળ ઉગવાના શરૂ થશે, ખરતા બંધ થશે અને તમારા વાળ એકદમ ઘાટા અને મસ્ત થઈ જશે। માટે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા।